માન્ય રાખતો હોય છે, ત્યારે તમામ જે સરસપુરના ભાવિ ભક્તો આવતા હોય છે મોટી સંખ્યામાં, એ પ્રભુનો પ્રસાદ અવશ્ય લેતા હોય છે અને તેમના માટે આજની ઘડી ધન્યની ઘડી હોતી હોય છે. આજે તમામ લોકો જે જોડાયા છે અને આ એક મોટો વિશાળ અહીંયા ભંડારો થતો હોય છે, જે મહારાજના સાનિધ્યમાં થતો હોય છે. અહીંયા અલગ અલગ પ્રકારના વ્યંજન બનતા હોય છે અને એ વ્યંજન ગમે તેટલી મોટી સંખ્યા હોય, પરંતુ લોકો અહીંયા પ્રેમ ભાવથી જમતા હોય છે. અને આ જ પોળની પણ વિશેષતા હોય છે કે દરેક પોળમાં સરસપુરમાં જેટલા ભાવિ ભક્તો આવતા હોય છે તેમને ખૂબ જ પ્રેમથી જમાડતા હોય છે. ત્યારે સીધા મારા સાથે વાત કરીએ કે કેટલા વર્ષોથી આ ભવ્ય ભંડારો ચલાવી રહ્યા છે. આપનું સ્વાગત ટીવી9. જય શ્રી કૃષ્ણ. આ શ્રી મહાકાળી ધામ આંબલીવાડ સરસપુર રાજુભાઈ માળી માનો ભંડારો ઘણા વર્ષોથી ચાલે છે. ભગવાનના રથયાત્રામાં આવતા સાધુ સંતો ભાવિક ભક્તો માટે અહીંયા પ્રેમથી પ્રસાદ પીરસવામાં આવી રહ્યો છે. બિલકુલ. તમે ભક્તોના સ્વાદને પણ અનુરૂપ અહીંયા વ્યંજનો રાખતા હો છો. દર વર્ષે કંઈક નવું કરો છો કે પછી વ્યંજન તમારા ફિક્સ છે? ના, દર વર્ષે ફિક્સ જ છે વ્યંજન. મોહનથાળ, ફૂલવડી, પૂરી અને શાક અને છાશ, આટલી વસ્તુ ફિક્સ જ છે. કેટલા ભક્તો અહીંયા જમે છે? અહીંયા કમસે કમ 13 થી 15,000 માણસનું રસોડું હોય છે અને બધા ભક્તો પ્રભુ પ્રસાદી લઈને તૃપ્ત થાય છે. આપને કેવી અનુભૂતિ થાય જ્યારે 13-14,000 લોકો ભંડારામાં જમતા હોય પણ અનાજ ના ખૂટે? ભગવાન જગન્નાથજીની એટલી કૃપા છે કે કોઈ દિવસ સરસપુરના કોઈ ભંડારામાં અનાજ ખૂટ્યું નથી ને ભગવાન ખૂટવા દેતો નથી. આવનાર સાધુ સંતો ભક્તોમાં કોક ને કોક સ્વરૂપે ભગવાન આવતો હોય છે, જેના આશીર્વાદથી બધા ભંડારા ચાલતા હોય છે. આ વખતે શું લાગે છે, આ વખતે કેટલા લોકો આપના ભંડારામાં જમશે? આ વખતે 15,000ની આસપાસ ગણતરી તો છે જ કે એટલા લોકો પ્રસાદ લેશે. જેટલા વધુ પ્રસાદ લે એટલા અમે તો રાજી છીએ કે વધુમાં વધુ લોકોને ભગવાનનો પ્રસાદ મળે. પ્રસાદ એટલે પ્રભુનું સાક્ષાત દર્શન, એનું નામ પ્રસાદ. બિલકુલ. બહુ જ પ્રેમ ભાવથી તમે બધા ભક્તોને જમાડો છો, શું કહેશો? મા જગદંબિકા મહાકાલીની અસીમ કૃપાથી ભંડારાનું આયોજન અમારા મહંત શ્રી દ્વારા કરવામાં આવે છે અને મહંત શ્રીના આશીર્વાદ થકીને મા કાલીની કૃપાથી આ ભંડારાનું આયોજન થઈ રહ્યું છે. અમે તો એક નિમિત્ત માત્ર છે આની અંદર. તો આ તમે જોઈ રહ્યા છો કે તમામ જે ભાવિ ભક્તો આવી રહ્યા છે એ પ્રેમ ભાવપૂર્વક જમી રહ્યા છે અને અહીંયા બિલકુલ તમામ લોકોને પ્રેમથી જમાડવામાં આવે છે અને આ રીતે અવિરત વર્ષો વર્ષ અહીંયા ભંડારો ચાલતો હોય છે. અનાજ નથી ખૂટતું. આ પ્રભુની કૃપા હોય છે. જ્યારે પ્રભુ નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે સૌ કોઈ હર્ષો ઉલ્લાસ સાથે તેમનું સ્વાગત કરે તો બસ ભક્તિ સાથે ભગવાનનો પ્રસાદ પણ એટલો મહત્વનો છે. કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે હિના ચૌહાણ, ટીવી9 સરસપુર.